ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કથા અને મહત્વ. શ્રાવણ વદ આઠમ તારીખ 26/8/2024. આ વ્રત કરનાર સૂર્યોદય પહેલા જાગીને પવિત્ર જળાશયમાં સ્નાન કરી અને સ્વસ્થ કપડાં પહેરવા, ત્યારબાદ કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાનને પંચામૃત અને શુદ્ધ જળ ચડાવવું. આ પછી પીળા વસ્ત્રો, પછી પીળા ફૂલ, તુલસીના પાન અર્પણ કરો. પછી મોરપીસ અર્પણ કરો. માખણ, મિશ્રી અને મીઠાઈ અર્પણ કરીને પ્રસાદનું આપવામાં આવે છે. આ પ્રકારની પૂજા ઘરે પણ કરી શકાય છે. ઘરમાં બાલગોપાલને ઝૂલામાં ઝૂલવાની પણ પરંપરા છે. જન્માષ્ટમીના દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ. આ વ્રતથી પૂર્ણની પ્રાપ્તિ થાય છે. વ્રત ન કરી શકતા લોકો જરૂરિયાતમંદ લોકોને 2 ટંકનું ભોજન કરાવે છે. શ્રી કૃષ્ણ જન્મનો તહેવાર આજે અને આવતીકાલે બંને રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પર શ્રી કૃષ્ણની પૂજાની સાથે ઉપવાસનું પણ અનેક ગણું મહત્વ છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ તહેવાર પર વ્રત કરવાથી જાણે અજાણે થયેલા તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. જન્માષ્ટમી વ્રત કથા. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામના રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસ રાજા ઉગ્રસેન જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આમ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસનો જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરી જીત્યો આવ્યો. તો એ બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા. આજે કંસનો આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે. તેને ઝટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં તો વાસુદેવ પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકોનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ. વસુદેવની વાત કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકને ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું. ઝટ તેણે રથ પાછો મથુરા હકારી મૂક્યો અને પોતાની બહેન બનાવીને કારાગૃહમાં પૂર્યો. કંસનો પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાવી મૂકી કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્રને જન્મ આપ્યો. કંસને આ વાતની જાણ થતાં તેને દેવકી પાસેથી છૂટવી લીધો અને પથ્થર પર પસાડી મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક સપુત્રો કંસે નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોના ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણનું જણાવ્યું.
દેવો એક પછી એક પૃથ્વી પર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપી બની દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષ પોતાનો અંશ વડે દેવકીને ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગમાયાએ દેવકીને ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ન પહોંચી ગયો. રોહિણી 9 માસે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રામ પાડ્યું. રામ બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષ અવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજાએ વાસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વાસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વાસુદેવ ભગવાનના શરણોમાં ઢળી પડ્યા. ઘડીક ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવજીના હૃદયમાં હવે ધીરજ આવી. તેણે જોયું તો કારાગૃહમાં લોખંડી બારણા ઉઘાડી રહી ગયા હતા. દીવાનો પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વાસુદેવ સાવધાન થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો. તેઓએ બાળકૃષ્ણને ટોપલીમાં મૂક્યા. ટોપલી માથે મૂકી સાવધાનપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદી કાંઠે આવ્યા. યમુનાના પાણી ઘૂંઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટ પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદી પાણીમાં પગ મૂક્યો. ધૂંધવાતી યમુના જાણે શાંત બની ગઈ. વાસુદેવે હેમખેમ ગોકુળ નંદરાજાને ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈ કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવ છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કરી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાંત વળી. સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વાસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વાસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વાસુદેવ વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વાસુદેવ, હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્હૃદય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી, કંસ, ઈશ્વરની લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યા કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાને રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકો મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદરાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરવા ખોળામાં લીધો. પરંતુ કૃષ્ણ પોતે સાટે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં તો પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધેનાકાસુર, કેશી, આદ્યાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણ તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો
તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરા આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણે મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો. તે વેળાએ કંસે કુવલિયાપીડ નામના મંદોમત હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાની સામે ખસી આવતા જોઈ કૃષ્ણ સાવધાન થયા. સૂંઢ પકડી બળપૂર્વક તેનો એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશળના ફટકાથી એ ભયાનક હાથી મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે શાણૂર અને મુષ્કટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણે મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની કૃત્યુ સમજી ગયા. યુદ્ધના પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમુનાપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં તેણે વહાલ બતાવતા હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયા. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસ તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્કટિક પ્રહાર કર્યો. કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્કટિક પ્રહારોથી તેના પ્રાણ લીધા. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોનો આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર રહ્યો નહીં. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેન બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણ તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓએ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષે રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર ભારતની આતતાયીઓને નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે જ થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમી નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલાં રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.